અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં ભારે વરસાદે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો કર્યો છે। ખાસ કરી અને કોલીગઢ ગામ પાસેના રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોલીગઢના ગ્રામજનોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરી, પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે કોઈ ઉકેલ ન આવ્યો। આ બેદરકારીથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। ગઈકાલે રાત્રે પડેલા સિઝનના એક જ વરસાદની અંદર કેદારનાથ સોસાયટીની કન્ડિશન આપ લોકો અહીંયા જોઈ રહ્યા છો। જ્યારથી કેદારનાથ સોસાયટી અસ્તિત્વમાં આવી છે ત્યારથી આજ દિન સુધી આ પાણીનો ક્યારેય નિકાલ થતો નથી। ગયા વર્ષે પણ સતત 3 દિવસ સુધી સોસાયટીના રહીશો પાણીમાં ગળાડૂબ પાણીમાં રહ્યા હતા। ચોથા દિવસે એ 4-5 દિવસ પછી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ હતી। આજની તારીખમાં પરિસ્થિતિ એવી છે કે કોઈ બાળકો કોઈ શાળાએ ના જઈ શકે, ઘરમાંથી કોઈ નીકળી શકે એવું નથી। નગરપાલિકાને વિનંતી છે કે 2-4 નાવડાની વ્યવસ્થા કરે। साल पर આવી જ પરિસ્થિતિ થઈ હતી। અમે 5 દિવસ પાણીમાં રહ્યા હતા। એનું ગઈ વખત એ લોકોએ પાઇપલાઇન નાખી છે નગરપાલિકાએ, છતાં પણ આજની તારીખમાં કોઈ રિઝલ્ટ મળતું એવું દેખાતું નથી। એક વરસાદમાં જો ઢીચણ સુધીના પાણી ભરાઈ ગયા હોય તો એના કારણે કોઈ પેપર, પાણી, શાકભાજી, દૂધ કોઈ આવી નથી શકતું। કાલે કદાચ કોઈકના ઘેર બીમારી આવે તો વ્યક્તિને કેવી રીતના દવાખાના સુધી પહોંચાડવું એ મોટી સમસ્યા છે। આના માટે નગરપાલિકા કે જે કોઈ સંસ્થા હોય એને માટે યોગ્ય ન્યાય કરવો જોઈએ અને પાણી જલ્દીથી નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। 200-300 ફૂટ દૂર મારું મકાન છે। અમે સવારના ઉઠ્યા ત્યારના જોઈએ છીએ કે ગામથી જે મોડાસાથી ગામમાં આવવાવાળા વ્યક્તિઓ છે એ ગામથી બહાર છે અને ગામથી અંદર જવા માટે લોકોને ચાલતા વાહને ગામવાળાને ગામમાં ને બહારવાળાને બહાર મારા ઘરે મૂકવા પડે છે। 200 ફૂટ સુધી દૂર છે મારું ઘર, ત્યાં સુધી પાણી અડ્યું છે। લોકો કોઈ બીમાર હોય, સવારે ટ્યુશન છોકરાઓને જવું હોય, કાં તો કોઈને બહારગામ જવું હોય તો અત્યારે તે જઈ શકતો